ગુજરાત માટે ગૌરવની ક્ષણ આવી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ બન્યું છે દેશનું સૌથી ચોખ્ખું શહેર। ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સમાં મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને મ્યુનિસિપલ કમિશનર બનચા નિધિ પાની ઉપસ્થિત રહ્યા હતા અને શહેરને પ્રથમ સ્થાન મળવા બદલ તમામે સફાઈ કર્મચારીઓ અને હેલ્થ વિભાગના કર્મચારીઓનો આભાર માન્યો હતો। તેમજ અમદાવાદના નાગરિકોનો સહકાર માટે વિશેષ અભિનંદન પણ પાઠવવામાં આવ્યો હતો। અમદાવાદ પહેલું એવું શહેર બન્યું છે જેમાં સ્વચ્છતાનું રાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું છે અને અમદાવાદ ભારતનું બન્યું છે સૌથી ચોખ્ખું શહેર। મેયર કમિશનર તરફથી સફાઈ કર્મચારીઓને શુભેચ્છા આપવામાં આવી છે અને જનતાનો અને કર્મચારીઓનો પણ આભાર માનવામાં આવી રહ્યો છે। એએમસીને પણ સ્વચ્છતાનું રાષ્ટ્રીય સન્માન મળ્યું છે એટલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં બધા જ કર્મચારીઓને આભાર માનવામાં આવ્યો છે અને અમદાવાદ ભારતનું સૌથી ચોખ્ખું શહેર બન્યું છે જેમાં મેયર કમિશનર તરફથી સફાઈ કર્મચારીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી અને જનતાનો અને કર્મચારીઓનો આભાર પણ માનવામાં આવી રહ્યો છે અને એએમસીને સ્વચ્છતાનું રાષ્ટ્રીય સન્માન મળ્યું છે। ત્યારે અમદાવાદમાં એએમસી ખાતે આજે બેઠક યોજાઈ હતી। અમદાવાદ ભારતનું સૌથી ચોખ્ખું શહેર બન્યું છે અને મેયર કમિશનર તરફથી સફાઈ કર્મચારીઓને શુભેચ્છા પણ આપવામાં આવી રહી છે। જનતાનો અને કર્મચારીઓનો પણ આભાર માનવામાં આવી રહ્યો છે। ત્યારે એએમસી ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને એએમસીને સ્વચ્છતાનું રાષ્ટ્રીય સન્માન મળ્યું છે અને એએમસી ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આજે એવોર્ડ મેળવ્યું છે એના માટે આપણે ખાસ કરીને અલગ અલગ બાબતોમાં જે સારી કામગીરી અમદાવાદમાં થયું છે એના કારણે અમદાવાદને આ એવોર્ડ પ્રાપ્ત કર્યું છે। અગાઉ શહેરમાં જે ઠેર ઠેર અલગ અલગ જગ્યા ઉપર કચરા પેટીઓ હતા એને હટાવવામાં આવ્યા છે। અગાઉ જે ડોર ટુ ડોર વ્હીકલનું સંખ્યા 1150 હતી એને 1800 થી વધારે કરવામાં આવ્યું છે। શહેરમાં અલગ અલગ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ માં અલગ અલગ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ નાખીને કચરામાંથી કંચન કેવી રીતે થાય એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે અને જે કચરામાંથી અલગ અલગ સ્કલ્પચર્સ બનાવીને શહેરનું સુશોભન શોભાવર્ધન કેવી રીતે કરી શકાય છે એના માટે પણ અમદાવાદે ખૂબ સારું કામગીરી કર્યું છે। અમદાવાદે ટેકનોલોજીના ઉપયોગથી ડોર ટુ ડોર વ્હીકલ્સમાં જીપીએસનું ઇન્સ્ટોલેશન હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કચરા ક્યાં પડ્યા છે એનો બાબતો શોધીને તમામ જગ્યાઓ ક્લીન કરવાનું એ કામગીરી કરવામાં આવ્યું છે। અમદાવાદને ઓડીએ પ્લસ પ્લસ નું સર્ટિફિકેટ મેળવ્યા છે, વોટર પ્લસ નું સર્ટિફિકેટ મેળવ્યા છે, ગાર્બેજ ફ્રી સિટીનું સર્ટિફિકેટ મેળવ્યા છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં દેખીતી રીતે જે રેસિડેન્શિયલ એરિયા અને કોમર્શિયલ એરિયામાં જે સફાઈ છે એ સફાઈનું દરરોજ સવારે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ જે વિઝિટ હોય છે એમાં નિરીક્ષણ કરીને કામગીરી કરવામાં આવ્યું છે અને એના કારણે આ તમામ બાબતોના કારણે અમદાવાદને આ ગૌરવ પ્રાપ્ત થયું। આખા ભારતમાં અમદાવાદ શહેરને પ્રથમ સ્થાન મળ્યું છે એ માટે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની બાબત છે। મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે અમદાવાદને દેશમાં મોખરે સ્થાન મળ્યું। એના માટે હું એએમસીના સમસ્ત કમિશનરશ્રીની સાથે સાથે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ